નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચ જંબુસરથી જંબુસર તાલુકાના નોંધણા ગામ ખાતે પ્રયત્ન સંસ્થા દ્વારા 40 મહિલાઓને પ્રાકૃતિક સાબુ બનાવવાની તાલીમ આપવામાં આવી। તાલીમનું આયોજન અને ઉદ્દેશ્ય નોંધણા ગામમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની સીડ સ્કીમ અંતર્ગત આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય નોંધણા ગામના 4 સખી મંડળની મહિલાઓને પ્રાકૃતિક ઘટકોમાંથી વિવિધ પ્રકારના સાબુ બનાવતા શીખવીને આત્મનિર્ભર બનાવવાનો છે। તાલીમ અને રોજગારીની તકો પ્રયત્ન સંસ્થા દ્વારા મહિલાઓને પ્રાકૃતિક સાબુ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા શીખવવામાં આવી હતી। તાલીમ બાદ મહિલાઓએ વિવિધ પ્રકારના સાબુ જાતે બનાવ્યા। આ પ્રયાસ દ્વારા મહિલાઓ પોતાના ઘરે બેઠા સાબુ બનાવીને રોજગાર મેળવી શકે છે અને આર્થિક રીતે સક્ષમ બની શકે તે માટે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ પહેલ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ રોજગાર નિર્માણ માટે એક સરાહનીય પગલું બને છે। બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ, એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર, ભરૂચ। મારું નામ મહેશ વાઘેલા, હું પ્રયત્ન સંસ્થામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તરીકે કામ કરું છું અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત સીડ યોજના દ્વારા નોંધણા ગામની અંદર સ્વસહાય જૂથો બનાવેલા છે, જેને આજીવિકાની તાલીમ પેટે આજે સાબુ બનાવવાની તાલીમ આપવામાં આવી છે। એમાં વિવિધ પ્રકારના પ્રાકૃતિક સાબુ અને એના ફાયદા શું છે એ પણ સમજાવવામાં આવ્યું છે। સાબુ બનાવવાની આખી રીત સમજાવવામાં આવી, તેમજ ધંધો શરૂ કરવાથી માંડીને એનું વેચાણ કેવી રીતના કરવું અને એનું માર્કેટિંગ કેવી રીતના કરવું એ બધું ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે। મારું નામ રમીલાબેન જગદીશભાઈ મકવાણા છે। હું નરથી આવું છું। હું આજે નોંધણા ગામે સ્વસહાય જૂથની બહેનોને નેચરલ સાબુ બનાવવા માટે શીખવાડવા આવી છું। આજ રોજ નોંધણા ગામે 40 સ્વસહાય જૂથની બહેનો સાથે આજીવિકા તાલીમ કરવામાં આવી, જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત સીડ યોજના દ્વારા સખી મંડળો બનાવવામાં આવ્યા છે અને આજે જે સાબુ બનાવવાની તાલીમ આપી છે તેનાથી પ્રાકૃતિક સાબુ કેવી રીતના બનાવવા અને સાબુનો વ્યવસાય કેવી રીતના શરૂ કરવો, કેવી રીતના વેચાણ કરવું એ બધી ડિટેલમાં માહિતી અમારા ટ્રેનર દ્વારા આપવામાં આવી છે। મારું નામ રમીલાબેન જગદીશભાઈ મકવાણા છે। હું નરથી આવું છું અને અહીંયાની બહેનોને હું તાલીમ આપવા આવી છું નેચરલ સાબુ બનાવવાની, અને અલગ અલગ ફ્લેવરના સાબુ એમને બનાવતા મેં શીખવાડ્યું છે।